વડોદરા જિલ્લાના કરજણ પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વધી રહેલા ગરમીના પારાથી લોકો ત્રાહિમામ પોકાર્યા હતા। ત્યારે સોમવારે મોડી રાત્રે વાતાવરણમાં અચાનક જ પલટો આવતા વાવાઝોડા, વીજળીના કડાકા ભડાકા અને ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ હતી। કરજણ પંથકમાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ શરૂ થતા લોકોમાં રાહતની લાગણી જોવા મળી હતી। તોફાની પવનના કારણે કરજણ શહેરના કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટના સામે આવી। વીજ લાઈનો અને કેબિન નજીક બાંધવામાં આવેલા મંડપ તેમજ શેડને પણ નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે। ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે કરજણ પંથકમાં વીજ પુરવઠો લગભગ 1 કલાક સુધી ખોરવાઈ ગયો। વીજળી ગુલ થતા કરજણ શહેરમાં અંધારપટ છવાઈ ગયો હતો અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। વરસાદના કારણે શહેરના અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા અને રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। વરસાદ બાદ સમગ્ર કરજણ પંથકમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ અને લોકોને ઉકળાટભરી ગરમીમાંથી રાહત મળી। હવામાનમાં આવેલા આ અચાનક પલટાથી ચોમાસા પૂર્વેનો વરસાદી માહોલ જામ્યો અને ખેડૂતો સહિત સામાન્ય નાગરિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। મનોજ દરજી, દિવ્યાંગ ન્યૂઝ, કરજણ।